ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ. કનૈયાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસમાં આવતી 11 પરમા એકાદશીની વાર્તા કરવા જઈ રહી છું. પૂર્વે સુમેધા નામનો એક બ્રાહ્મણ હતો. તેના ઘરે પતિવ્રતા સ્ત્રી હતી, પણ કર્મના બળે તે બ્રાહ્મણ દરિદ્ર બની ગયો. તેને ધન ધાન્યના સાસા પડવા લાગ્યા. છેવટે તેને ભિક્ષા પર ગુજારો કરવા માંડ્યો. લોકો પણ તેની રોજની ભિક્ષાથી કંટાળી ગયા. હવે તેને ભિક્ષા મળતી બંધ થઈ ગઈ. તેણે પોતાની પત્નીને કહ્યું, હે સતી, મારા કર્મના લીધે તારે વગર માગે દુઃખ ભોગવવું પડે છે. મારા જેવા દરિદ્ર સાથે તારું પાનું પડ્યું એ પણ એક દુર્ભાગ્ય છે. જો તું કહે તો હું પરદેશ જાઉં અને કંઈક પુરુષાર્થ કરું. પત્નીએ નમ્રતાથી કહ્યું, નાથ, હું બીજું તો તમને શું કહું, પરંતુ મેં સાંભળ્યું છે કે ગયા ભાવમાં જેને પુણ્ય દાન ન કર્યું હોય તેને આ ભાવમાં કશું પ્રાપ્ત થતું નથી. જો આપણે પુણ્ય દાન કર્યું હશે તો ઘરે બેઠા પણ તેનો ઉદય થશે. હું આપના વિયોગમાં એક ક્ષણ પણ રહી શકું તેમ નથી, કારણ કે જે સ્ત્રીને પતિ છોડી જાય છે તેને લોકો તિરસ્કારની દ્રષ્ટિએ જુએ છે અને દુર્ભાગા કહે છે. તમે ધીરજ ધરો, ભાગ્યમાં હશે તો અહીં પણ આવી મળશે. એવામાં મહર્ષિ કૌંડિન્ય ત્યાં આવી પહોંચ્યા. સુમેધાએ તેનો ભાવપૂર્વક સત્કાર કર્યો અને તેની સ્ત્રીએ તેમને આદરપૂર્વક જમાડ્યા. જમી રહ્યા પછી સુમેધાની સ્ત્રીએ હાથ જોડી મહર્ષિને પૂછ્યું, મહર્ષિ, શું કરવાથી અમારું દારિદ્ર્ય મટે તે મને કૃપા કરીને કહો. મહર્ષિ કૌંડિન્ય બોલ્યા, હે સતી, તું પુરુષોત્તમ માસની વદ એકાદશીનું વ્રત કર. આ પરમા એકાદશીનું વ્રત સર્વ વ્રતોમાં ઉત્તમ છે. આ એકાદશીના દિવસે શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને દુઃખ દારિદ્રતાનો નાશ થાય છે. પૂર્વે કુબેરે આ વ્રત કર્યું હતું અને તેના પુણ્ય બળે તે ભંડારી થયો, અને હરિશ્ચંદ્ર રાજાએ આ વ્રત કર્યું હતું તેથી તેને પુત્રની પ્રાપ્તિ થઈ હતી. તેના પુત્રનું નામ રોહિત હતું. મહર્ષિના વચનોમાં શ્રદ્ધા રાખી સુમેધાની સ્ત્રીએ જ્યારે પુરુષોત્તમ માસની વદ એકાદશી આવી ત્યારે ભાવપૂર્વક ઉપવાસ કરી વ્રત કર્યું. આથી તેને અનંત સુખો મળ્યા, પુત્રની પ્રાપ્તિ થઈ અને અંતે તે પતિ પત્ની વૈકુંઠમાં ગયા. બોલીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.